ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ટ્રેક પર પેડલોક કાઢી નાખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી છે। તેણે પોતે જ પેડલોક કાઢ્યા હતા। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા દિવસથી જ સુભાષ પર શંકા હતી, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એકસાથે 71 પેડલોક કાઢી શકે નહીં। પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલાં ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી। ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી। ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, જેથી એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી। સુભાષની ઉલટ તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી। આ કેસમાં 3 રેલવે કર્મીઓને અટકાયતમાં લઈ સુરત એલસીબી અને એસઓજીએ પૂછપરછ કરી રહી છે। ફોટોગ્રાફી અને વિડીયો 4:57 અને 56 સેકન્ડે ઉતારેલો છે, પણ એ વિડીયોમાં જે 28 સેકન્ડમાં દેખાય છે એ ફિશ પ્લેટ દેખાય છે અને 4 થી 5 એઆરસી પેડલોક દેખાય છે। જે 71 જે પેડલોકની વાત આવે છે એ પણ પોલીસ રિકન્સ્ટ્રક્શનમાં વેરીફાઈ કરશે। 10 થી ઉપર 15 જેટલી ટ્રેનો પસાર થયેલી છે। ફરિયાદ એન્જિનિયરે આપેલી છે। આ 3 ટ્રેક પર કામ 5:20 જાણ કરેલી છે। 5:33 કે 34 જે પેડલોક રિપેર કરનાર ટીમને જાણ કરેલી છે। ને આ રૂટ ઉપર પોલીસ હજી આ ઇન્વેસ્ટિગેશન ચાલે છે। ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પાસા ચાલે છે અને ટીએસ એનઆઈએની ટીમો એમની રીતે એમના એંગલથી જે તપાસ કરવાની છે એ પણ કરી રહેલી છે। હાલ સુધી તો પોલીસની તપાસમાં આ 3 આરોપી સુધી જ ખુલ્યું છે। હજી પોલીસ આમના રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ક્યારથી આ વિચાર આવ્યો, કોણે કર્યું ને હજી કોણ એમની સાથે આમાં સામેલ છે એ બાબતે પણ પોલીસ તપાસ કરશે। ફિક્સ જે કર્યું છે 5:30 પછી જે જાણ થઈ છે એમાં એ આવનાર ટીમે ફિક્સ કર્યું છે એવું એક નિવેદન તપાસમાં આવેલું છે, પણ એ એક્ઝેક્ટ કેટલા નંબર ફિક્સ કર્યા છે, ક્યાં ક્યાં ફિક્સ કર્યા છે એ વિગતો રેલવેની સાથે રહી અને મેળવીશું આપણે। હાલ સુધી કોઈ પોલીસના ધ્યાન પર નથી આવ્યું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।